નજર કરીએ તો બોટાદમાં હળદળ ગામે પોલીસ પર પથ્થરમારો થયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મંજૂરી વગર યોજાયેલી આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં અફરાતફરી મચી જવા પામી। પોલીસ પહોંચતા જ ટોળાએ કર્યો પથ્થરમારો, સાથે જ વાહનને નુકસાન પહોંચાડ્યું હતું। ટીયર ગેસના સેલ છોડીને પોલીસે સ્થિતિ કાબૂમાં મેળવી। એસપી મુજબ હાલ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે અનેક લોકોની કરી છે અટકાયત। પોલીસે ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે। મહત્વના સમાચાર બોટાદ ખાતેથી હાલ સામે આવ્યા છે। હળદળ ગામ ખાતે પોલીસ પર કરાયો છે પથ્થરમારો। જી હા, બિલકુલ માહિતી અનુસાર મંજૂરી વગર યોજાયેલી આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ભારે અફરાતફરી મચી હતી। પોલીસ પહોંચતા જ ટોળાએ પથ્થરમારો કરી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું। તો ટીયર ગેસના સેલ છોડીને પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી। એસપી મુજબ હાલ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે। પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે। મહત્વનું છે કે પોલીસે ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી છે। પોલીસે ઈસુદાન ગઢવીની ધરપકડ કરી લેતા ચકચાર મચી છે। બોટાદ ખાતેથી સમાચાર। હળદળ ગામે પોલીસ પર જ પથ્થરમારો કરાયો છે। ભારે અફરાતફરી મચી હોવાના અહેવાલો અત્યારે સપાટી પર આવ્યા છે। ટોળાએ પથ્થરમારો કરી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું। તો ટીયર ગેસના સેલ છોડીને પોલીસે સ્થિતિને કાબૂમાં મેળવી હતી। એસપી મુજબ હાલ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી છે, સાથે સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો બીજી તરફ ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી લેવાતા ચકચાર મચી જવા પામી છે। પોલીસ પર જ પથ્થરમારો કરાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પરેશ શેખ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। પરેશજી, બોટાદના હળદળ ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। પોલીસ પર જ પથ્થરમારો કરાયો છે, શું છે સમગ્ર મામલો? તો વાત કરવામાં આવે ચોક્કસમાં તો કાલે જે ઈસુદાન ગઢવી દ્વારા જે ખેડૂત સંમેલનનું ચોક્કસ મુદ્દતે ખેડૂતોને એકત્રિત થવા આહવાન કર્યું હતું, ત્યારબાદ હળદળ ગામમાં ખેડૂતો એકત્રિત થઈ અને જ્યારે રાજુભાઈ કણપરા આમ આદમીના પાર્ટી દ્વારા જે મીટિંગ યોજવામાં આવી હતી, ત્યારબાદ પોલીસને જાણ થતા પોલીસ હળદળ ગામમાં આવ્યા। ત્યારબાદ ખેડૂતો ઉગ્ર બની અને પોલીસની જીપ ઉપર પથ્થરમારો કર્યો, તેમજ પોલીસની જીપને પલટાવી દીધી અને પોલીસની ગાડીઓને નુકસાન કરવામાં ઘણું પણ આવ્યું હતું। ત્યારબાદ મામલો ઉગ્ર બની ગયો હતો, જેથી લઈ કરજાના ભાવ ના મામલે આ સમગ્ર મામલો ઉગ્ર બની ગયો હતો। બિલકુલથી પરેશજી, હાલમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? એસપીએ જણાવ્યું છે કે હાલમાં ગામમાં સ્થિતિ નિયંત્રણમાં છે। આપને શું લાગી રહ્યું છે, આગામી સમયમાં મામલો વધુ ઉગ્ર બનશે કે કેમ? હાલમાં અત્યારે ચોક્કસ જાણવામાં આવે તો જણાવી દઉં કે ગામમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારબાદ ગામના કોઈ અવર જવર લોકો બહાર ન થઈ શકે તેમ પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને આમ આદમીના પાર્ટીના લોકોને કોઈ ગામ અંદર કે બહાર ન જઈ શકે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ઈસુદાન ગઢવીની પણ ધરપકડ કરી હોવાની વાત વહેતી થઈ છે। આ મામલે શું અપડેટ છે પરેશજી? જો વાત કરવામાં આવે તો ઈસુદાન ગઢવીની ધરપકડ થઈ હોય, પણ અત્યારે હાલ જણાવવામાં આવે તો રાજુભાઈ કણપરા દ્વારા જે યોજવામાં આવી હતી ત્યારબાદ ઈસુદાન ગઢવી અહીંયા હતા, પણ જ્યાં કદાચ હશે ત્યાં એની ધરપકડ કરવામાં આવી છે। જી પરેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। બોટાદના હળદળ ગામે પોલીસ પર પથ્થરમારો કરાયો હોવાની ઘટના સામે આવી છે। મંજૂરી વગર જ યોજાયેલી આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં અફરાતફરી મચી જવા પામી। પોલીસ પહોંચતા જ ટોળાએ પથ્થરમારો કરી વાહનને નુકસાન પહોંચાડ્યું। ટીયર ગેસના સેલ છોડીને પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો એસપી મુજબ હાલ ગામમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે।